આજરોજ દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા તથા ઉપપ્રમુખ શ્રીમતી જુગલબેન ચિરાગભાઈ પંડ્યાનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દાહોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા તેમજ સ્નેહલભાઈ દરિયા, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને અન્ય દાહોદ શહેરના તમામ સભ્યો, તમામ ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરો અને દાહોદની લોકપ્રિય જનતાએ હાજરી આપી। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। आज रोज दाहोद नगरपालिकाना प्रमुख तरीके चार्ज संभाळता મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ। શહેરમાં સ્વચ્છતા, પાણીનું પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ નાગરિકની દરેક જરૂરિયાતને લાગણી સમસ્યાઓના કાયમી અને અસરકારક નિવારણ માટે હું તત્પર પ્રયત્નશીલ। દાહોદ શહેરની વધુ સ્વચ્છતા, સુંદર અને સુવિધાભર બને એ માટે અમારી ટીમ પ્રતિબદ્ધ છે। આ સાથે હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા શહેરના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હું જે તેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી મને દાહોદ શહેરની સેવા કરવાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી, હું વિશ્વાસ અપાવું છું કે જનતાની અપેક્ષાઓ પર ખરી ઉતરીશ, વિશ્વાસમાં નવા આયામો શરૂ કરીશ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। દાહોદ નગરપાલિકાના લોક ઉપયોગી તથા જવાબદારી ભર્યા પદમાંનું એક ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન, શહેર સંગઠન, જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ભાજપ પરિવારના હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। દાહોદના વિકાસ માટે તથા પ્રજાલક્ષી શક્ય તમામ કાર્યો પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર કાર્યકર્તા તથા પાર્ટીના સાથીઓ સાથે મળીને પૂર્ણ કરીશું એવી બાહેધરી આપું છું। ભારત માતા કી જય।